છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ દ્વારા અલગ અલગ 4 રેડ કરવામાં આવી હતી માહિતીના આધારે, કે જેમાં જે ગૌવંશ છે એમને ગોંધી રાખવાની માહિતી હતી. તો એમાં રાણા સૈયદ એરિયા અને ચાંદ ટેકરી એરિયામાં ખાસ તો અમે રેડ કરી હતી. જેમાં રાણા સૈયદમાં અમે 3 રેડ કરી, જેમાં ટોટલ અલગ અલગ 18, 10, 103 અને 52 એમ મળીને ટોટલ 155 જેટલા ગૌવંશ છે એમને અમે અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે. એમાં 3 રેડ અત્યારે રાણા સૈયદની હતી અને 1 ચાંદ ટેકરીની હતી. ચાંદ ટેકરીમાંથી 52 મળ્યા છે અને જે 103 અને બીજા 28 એટલે 131 જેટલા છે એ રાણા સૈયદ એરિયામાંથી અમે રેસ્ક્યુ કર્યા. કોમ્બિંગમાં મોડાસા ટાઉનની ટીમ હતી, મોડાસા રૂરલની ટીમ હતી અને અલગ અલગ બીજા પણ પોલીસ સ્ટેશનમાંથી માણસો મંગાવીને લગભગ અમે 10 જેટલી ટીમ બનાવી. કેટલા આરોપીઓ વિરુદ્ધ આરોપીઓ અત્યારે પેલો ગુનો જે રાણા સૈયદવાળો છે એમાં ટોટલ 4 આરોપીઓ છે અને બીજો જે ચાંદ ટેકરીવાળો છે એમાં 1 આરોપીનું નામ છે અને બીજા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે.